તો આ ઘડિયાળ મને કાલે સાહેબે લઈ દીધી છે. કોઈ સ્પેશિયલ ઓકેશન નથી, પણ બન્યું એવું કે લગભગ આ 6 મહિનામાં જ મારી પાસે મારી ત્રણેય ફેવરિટ ઘડિયાળ છે એ તૂટી ગઈ છે, કોઈ ખરાબ થઈ ગઈ, અને ક્રિસે આપેલી ગિફ્ટ હતી મારાથી ખોવાઈ ગઈ. ટૂંકમાં મારી 3 ઘડિયાળ છે એ નજીકના સમયમાં જ આવી રીતે ખરાબ થઈ ગઈ. અને મેં એટલે તાત્કાલિક આવી રીતે મને પસંદ આવી ગઈ તો મેં એકારે 4 ઘડિયાળ લઈ લીધી. પણ તમને એમ થતું હશે કે આજે આ ઘડિયાળ લીધી એમાં શું આવું વિડીયો બતાવે ને બનાવે ને, પણ ઘડિયાળ લીધી ને પછી મને ઓલી વાર્તા યાદ આવી કે એક કાકા હતા કે જેની પાસે જે ઘડિયાળ રિપેર કરવાની દુકાનમાં બેસતા, અને એને સાવ નાનકડી એવી દુકાન હતી ઘડિયાળ રિપેર કરવાની. પણ નાથા કાકા છે એ ગમે એવી ઘડિયાળ જો બગડી ગઈ હોય તો એ રિપેર કરી દેતા હતા. એટલે આખું ગામ છે ને એ નાથા કાકા પાસે ઘડિયાળ રિપેર કરાવવા આવતું. અને લોકો એમ કહેતા કે નાથા કાકા છે એ ઘડિયાળ નહીં પણ સમય બાંધી આપે છે. બન્યું એવું કે એક દિવસ એક યુવાન છોકરો આવ્યો અને એને નાથા કાકાને કીધું કે હે નાથા કાકા, હવે તો એ કે તમે હાવ જૂના થઈ ગયા છો, તમારો સમય કે પૂરો થવા આવ્યો છે, તોય તમે કે રોજ ઘડિયાળ કે રોજ તમે ઘડિયાળની દુકાન કે ખોલો છો એમ. એટલે નાથા કાકા છે ને એણે હસતા મોઢે કીધું કે દીકરા, એ કે ઘડિયાળ છે ને ભલે એ કે જૂની થઈ જાય પણ એ સમયને દોરે છે, અને હું સમયને જ ઓળખું છું. જો હું આ લોકોની ઘડિયાળ રિપેર ન કરું ને તો લોકો છે ને એ કે એ ભૂલી જ જાય એમ છે કે વસ્તુઓને સુધારી પણ શકાય છે. અને આજના લોકો છે એની પાસે સમય જ ક્યાં છે કોઈ વસ્તુને સુધારવાનો. એ તો બસ વસ્તુ બગડી કે થોડીક જૂની થઈ કે તરત કે નવી લાવવાનું વિચારે છે. એટલે કે હું છે ને લોકોને માત્ર ઘડિયાળ રિપેર નથી કરી દેતો, પણ સાથે સુધારવાનું શીખવાડું પણ છું. એક ખરાબ થયેલી તૂટેલી ઘડિયાળ બતાવી અને નાથા કાકાએ કીધું આ છોકરાને કે તું જો આ ખરાબ મશીનનું, આ બગડેલા મશીનનો જો એક કાંટો પણ ખોટો ચાલે ને તો સમય છે ને લાગે છે. અને માત્ર સમય નહીં પણ લોકોના દિલનું પણ આવું જ છે. એટલે છોકરાને પણ વિચારમાં પાડી દીધો. અને એ જે છોકરો છે ને એણે કીધું કે ના ના નાથા કાકા, તમારી વાત સાચી છે, તમે સાચા છો. હું કે કાલે જ મારી કે આ ઘડિયાળ છે એ બગડી ગઈ ને તો તરત હું સ્માર્ટ વોચ લઈ આવ્યો. ભલે હું સમય નવામાંથી લાવ્યો પણ મેં સમજદારી તો જૂનામાંથી લીધી હોય કે. એટલે કહેવાનો અર્થ તો એવો છે કે સમય ચાલતો રહેશે પણ આપણે સમજદારી અને જીવનના પાઠ તો અનુભવી લોકો પાસેથી જ મેળવીએ છીએ. અને આ અનુભવી લોકો કોણ છે ખબર છે? સાંભળો, એક વાક્ય કહું. જે કેસને સુધારે છે એને વકીલ કહેવાય છે. જે કેસને સુધારે છે એને વકીલ કહેવાય છે, પણ જે કેસને બગડવા જ નથી દેતા ને એને વડીલ કહેવાય છે. તો વડીલો પાસેથી જ આપણે જીવનના પાઠ આપણે શીખીએ છીએ. અને વડીલ છે ને એ ખૂબ અનુભવી લોકો હોય છે. હા, એવું બન્યું છે ખરા કે આ કળિયુગમાં અત્યારે વડીલોને આપણે અનાદર કરીએ છીએ, એનું બોલેલું આપણે ધ્યાનમાં લેતા નથી. હાલની જનરેશન એવી થઈ ગઈ છે કે વડીલો બોલે ને તો એને ગમતું નથી, કારણ કે વડીલોની વાતો છે ને એના પ્રમાણે ચાલવું બહુ અઘરું છે. પહેલાંના વડીલો છે ને એ માત્ર ને માત્ર મહેનતમાં માનતા હતા, અને અત્યારની આપણી જનરેશન એવી છે કે જેને મહેનત ક્યાં કરવી જ છે. અને એ લોકો છે ને એ લોકોનું જીવન બહુ સાદું સરળ હતું,
અને ખૂબ શાંતિથી જીવન જીવતા હતા. અને આપણે અત્યારે હાય હાય કરતા જ જીવન જીવવું છે. પણ થયું છે એવું કે વડીલો છે ને એ તમે જોજો, આપણે રોટલી ફેંક દઈએ ને તો એને ગમશે નહીં, એ એમ કે એને ગરમ કરીને ખાઈ લેવાય. આપણે ખર્ચાઓ કરીએ ને એ પણ એને ગમતું નથી. એ લોકો એમ વિચારે છે કે પૈસા છે, ધન છે, એને ભેગું કરાય, નહીં કે ઉડાડાય. એટલે એમ કહી શકાય કે એ આપણી લાઈફ જોતા એ લોકો એને ઓછું ગમતું હોય છે અને એ પોતાના અનુભવના આધારે આપણને કહેતા હોય છે કે આમ કરો આમ કરો, પણ આપણને એ ટોકતા હોય ને એવું લાગે છે. અને એટલે જ ઘરમાં આવે એમ કહીએ તો ચાલે કે વડીલો ક્યાં કોઈને ગમે છે. પણ ખરેખર હું પણ માનું છું કે વડીલોની જે વાતો છે ને એના આધારે જો આપણે જીવન જીવીએ ને તો ઘણું સરળ થાય છે. પહેલાંના જમાનામાં એવું હતું કે વડીલો છે એ જ દીકરા દીકરીઓના લગ્ન છે એ નક્કી કરતા, અને એ લગ્ન તમે જોજો વર્ષો ને વર્ષો સુધી ચાલે છે. પણ હવે થયું છે એવું કે વડીલોને સાઈડમાં મૂકી અને છોકરાઓ છોકરીઓ એકબીજાને પસંદ કરી લે છે. 6 મહિના ન થાય ત્યાં પછી એકબીજાના વાંધા વચકા કાઢવાનું ચાલુ થાય છે અને આવું બધું થતું હોય છે. પણ વડીલો છે ને એ તમે જોજો એક જ વાત શીખવાડશે, દીકરી કે દીકરો, કે બેટા સહન કરજે, થોડુંક સહન કરશો તો સંબંધ છે એ ટકી રહેશે. મારો પર્સનલ અનુભવ એવો કહું છું કે અત્યારે વડીલોનું કોઈ પણ પ્રકારે લોકો છે એ માન રાખતા નથી અને સંબંધો બાંધતી વખતે પણ વડીલોને પૂછતા નથી કે સંબંધો તોડતી વખતે પણ વડીલોને પૂછતા નથી, એની બે સલાહ લેતા નથી. અને હું તો કહું સલાહ પછીની વાત છે, વડીલો કહે એટલું કરતા પણ નથી અને એ લોકોને વધારે તકલીફ લાઈફમાં પડે છે. હા, એવું પણ બને છે કે વડીલોએ ચીંધેલા રસ્તા પર ચાલવું થોડુંક અઘરું છે, કારણ કે એ લોકોનું કહેવાનું એટલું જ હોય છે કે સહન કરો, શાંતિથી નિર્ણયો લેવા. અને આપણા જમાનામાં અત્યારે સહન કરવાનું તો આવતું નથી અને શાંતિ તો ક્યાં કોઈની પાસે છે જ, એટલે નિર્ણય તો જાતે જ લે છે ને એ શાંતિભર્યા નિર્ણય નહીં. પહેલાંના પીઢ લોકો છે, પહેલાંના વડીલો છે, એ લોકોનું તમારે જોવું કે એની ખૂબ શાંતિથી એ લોકો વિચારે અને નિર્ણય લે છે. એટલે વડીલો છે એ જો પોતે અત્યાર સુધી લોકોએ ખૂબ મહેનતને કરીને અને એ લોકોના મહેનતનું પરિણામ છે એ આપણે પણ ભોગવીએ છીએ. અને વડીલો છે એના આધાર સ્તંભ છે, આપણો જીવનનો આધાર સ્તંભ વડીલ છે. માથે જેની ઘરમાં વડીલ હશે ને એ કેટલા ચિંતા મુક્ત હશે ને એની કલ્પના એને નથી. કોઈ દીકરો હશે એને પૂછી જોજો કે એના બાપ જ્યાં સુધી બેઠો હશે ને ત્યાં સુધી દીકરાને કાંઈ ચિંતા નહીં હોય, પણ જેવા એના બાપની ગેરહાજરી આ દુનિયામાં હશે ને ત્યારે એ દીકરાને પૂછજો કે તું દુનિયામાં કેટલો એકલો છો. ભલે એની પત્ની હશે, એની માં હશે, ઘણા હશે, ભાઈ બહેન બધા હશે, પણ બાપ વગર જ્યારે એ દીકરો જીવન જીવતો હોય ને ત્યારે એને ખબર હશે કે એ કેટલું એની ઉપર બોજ આવી જતો હોય છે. એટલે થયું એવું કે મેં ઘડિયાળ તો જાજી બધી લઈ લીધી, પણ મને એવું યાદ આવ્યું કે જો મારા મમ્મી કે હોય ને એ સાંભળે ને તો તરત એમ કે બેન એટલી બધી ઘડિયાળ શું લેવાની જરૂર હતી, હોય એ પહેરીને. એવું એના મોઢેથી હું ઘણી વાર સાંભળતી હોઉં કે કપડાનું એ તે આપણે દેખાડીએ ને એટલે એમ જ કે ઘરમાં પડ્યા હોય એ પ્રેસ કરીને પહેરાય એમ. પણ હવેની જનરેશન છે એને જૂનું અને બગડેલું તો ક્યાં ગમે જ છે.